રસ્તાઓ જામ થવાની ઘટનાઓ સામાન્ય હોય છે। ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં વરસાદની ઋતુમાં ભેખડો ધસી પડવાની વધારે ઘટનાઓ બનતી હોય છે। આવું જ ભૂસ્ખલન હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં થયું, જેના કારણે નેશનલ હાઈવે 21ને બંધ કરવાની ફરજ પડી। આ ભૂસ્ખલન મંડી જિલ્લાના હનોગી માતાના મંદિર નજીક થયું। ભૂસ્ખલનનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પર્વતનો એક ભાગ તૂટીને હાઈવે પર પડે છે। પર્વતનો આ હિસ્સો હાઈવેના ટર્ન પર પડે છે। પહાડનો આ મોટો ભાગ નીચે પડતા જ આખા માહોલમાં ધુમાડો છવાઈ જાય છે, જાણે કે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય।